કે ચકલા કોઈથી બાજ ન બને યાર. ચકલા ગમે એટલી ફાકું ફફડાવી બાજ થોડા બની શકે. ચકલાથી બાજ કોઈથી બનાય નહીં. શું કામ? કે કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ઘા. ગાંડી ગીરમાં તમે વયા જાઓ તો ડાલા મસા ડણક્યું દેતા હોય હાવજ ગાંડી ગીરના. તમે હાલ્યા જાઓ અને એક ખાલી ડણક ભાંગતી રાતની ઘે 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 ડણક સાંભળો તો કાળજા થથરી જાય. ખાલી ડણક સાંભળો તા 2-3 નાડાવા નહીં, 2-2 ખેતરવાતો હોય, શેઠો બેઠો બેઠો ડણક મારતો હોય. અને જો તમને થથરાટ આવી જતો હોય, તમે એવું સાંભળેલું કે ડાલામાં તો કોઈ દી ડણક દઈ અને ડેડકા ધીંગાણું કરવા ગયો ન જાય. શું કામ? કે કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ઘા. એ ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. એનો દા કોઈ દી ડેડકા માથે હોય નહીં. પણ હવે મારે જે વાત કરવી છે, આ બેનો બેઠા છે એટલે સાંભળી લીજો. શરૂઆત કરું અહીંથી. 1857 નો વિપ્લવ. આમાંથી એજ્યુકેટેડ ને અને અભણ ને બધાને ખબર છે સરકાર કે ભારતને આઝાદ કરવા માટે થઈ અને 1857 નો અંગ્રેજોએ જેને બળવો કીધો, જેને વિપ્લવ કીધો, અંગ્રેજોએ બળવો નામ આપ્યું. હકીકતી બળવો હતો નહીં, એ તો ભારતને આઝાદ કરવાનો પ્રયાસ હતો 1857 માં. હવે સાંભળજો, આ દેશની દીકરીઓનું સમર્પણ કેટલું છે, આ દેશની દીકરીઓનો ત્યાગ કેટલો છે. 1857 નો બળવો અંગ્રેજોએ નામ આપ્યું. 1857 નો બળવો આ ભારતનો પહેલો શહીદ, જેને ખાલી આમ કાલટીસ નાકે અડાડ્યું અને ફોરમ બદલાણી અને અંગ્રેજ હુકુમતની સામે બંદૂકનો ઘા કરી દીધો કે તમારી નોકરી, તમારો પટ્ટો, તમારી બંદૂક તમને મુબારક છે. કે પણ કારણ કે આ કાલટીસમાં ગાયનું મટન છે, ગાયનું માઉસ છે, અને હું હિન્દુનો દીકરો છું. ગાય અમારા માટે માં છે, અમારી જનેતા છે. અને આ કાલટીસમાં ગાયનું માઉસ છે, ઇંગ્લેન્ડ ગવર્નરે આપ્યું છે, અને આ અમારા મોઢેથી કાલટીસ તોડવાનો થાય તો હિન્દુનો દીકરો કોઈ દી ગાયનું માઉસ અડે નહીં. હિન્દુ માટે તો ગા માં છે. એમાં 33 કરોડ દેવતાનો, આપણા શાસ્ત્રો, આપણા ધર્મોએ એમાં 33 કરોડ દેવતાનો વાસ કીધો છે. હિન્દુનો દીકરો કરે નહીં કે માની જા મંગલ પાંડે, એ બ્રાહ્મણનો દીકરો હતો મંગલ પાંડે, કે માની જા, કે ન માનું કે તો ફાંસીએ દેવામાં આવશે. એકવાર નહીં, જન્મો જન્મ સુધી જો હિન્દુસ્તાન માટે ફાંસીએ ચડવું પડે તો મંગલ પાંડેની તૈયારી છે. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. આ લખવા વાળો રામપ્રસાદ બિસ્મિલ હતા. અને તેથી 1857 ના વિપ્લવમાં 1857 નો બળવો થયો. એમાં પહેલો વેલો જો કોઈ હિન્દુસ્તાન માટે શહીદ થયો હોય, હિન્દુ ધર્મ માટે, હિન્દુસ્તાનની ધરતી માટે, તો મંગલ પાંડે હતો. સાહેબ, આવા બલિદાનને કોઈ દી ભૂલતા નહીં. અને હવે સાંભળજો, 1857 ના બળવામાં રજવાડા લઈ લીધા ગવર્નરે, જમીનો લઈ લીધી, આંચકી લીધું. હિન્દુસ્તાન માટે અત્યાચાર વધવા માંડ્યો. તેથી 30 વર્ષની 32 વર્ષની દીકરી, આ દેશની દીકરીઓની તાકાત તો જો. તેથી ઘોડાના પેગડે દીકરીએ પગ મેલ્યા અને બાગડતા ભાગડતા 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 એ બાગડતા ઘોડાની પડગલી વાગતી જાય અને તરવાર તાળી આ દેશની દીકરીએ. અને દેશની દીકરી હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરીને ત્યારે અંગ્રેજ હુકુમત, ઇંગ્લેન્ડ અંગ્રેજ હુકુમત એમ કીધું તું કે છે કોણ? કે અંગ્રેજોના પાયા હલબલવા મંડ્યા. અને તેદી એને કીધું તું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હાથમાં તરવાર લઈને નીકળી છે, ત્રેવડ હોય તો. તેદી હાથમાં તરવાર લઈને આ દેશની દીકરી ધીંગાણે ચડી છે. ખાલી દીકરા ધીંગાણા કરે, ખાલી પુરુષો ધીંગાણા કર્યા એવું છે જ નહીં. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ દેશની દીકરીઓએ ધર્મ માટે, પોતાના વતન માટે, પોતાને સલામતી માટે, પોતાની આબરૂ માટે હાથમાં તરવાર લઈને ધીંગાણા કર્યા છે. આવા દેશમાં આપણે જન્મ્યા છીએ, એનું આપણને ગૌરવ છે. એ ભારત દેશ છે આપણો. ત્યારે મને છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મની વાત થઈ ત્યારે મને યાદ આવે. પણ પેલા ઉલ્લેખ કરી દો, સરકાર શિવાજીનો જન્મ થયો, 85 ગામની મંજલ કાપેલી અને શિવાજીનો જન્મ થયો. જે જન્મ થયો એ મંદિર શિવનું હતું, એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. મંદિર શિવનું હતું, શિવના મંદિરમાં જીજાબાઈએ જન્મ દીધો દીકરાને, એટલે એનું નામ શિવાજી પાડ્યું. હવે વાત સાંભળજો, ગીત પછી ગાવ. શિવાજીનો જન્મ થયો એટલે બાળકનો, કોઈ પણ બાળકનો જન્મ થાય તો માં એને ધાવણથી દૂધ દેતી હોય, માં દૂધ પીવડાવતી હોય. તો જન્મ થયો શિવાજીનો, તો પોતાના ધાવણની હારે હારે જીજાબાઈ ઝેરના ટીપા શિવાજીને પાતી. ઝેરના ટીપા વાટકીમાં લઈ રૂની પૂણિયું બોલી બોલી અને ધાવણના દૂધની હારે હારે ઝેરના ટીપા મંડી પાવા શિવાજીને. ત્યારે કોઈ કીધું કે જીજાબાઈ તું ગાંડી થઈ ગઈ છો. કેમ? કે આવડા નાના દીકરાને ઝેર થોડું પાવાનું હોય, ઝેરના ટીપા થોડા દેવાના હોય. તેથી જીજાબાઈ એટલું કીધું તું કે હું ગાંડી નથી થઈ ગઈ. તો કે મારા ધાવણના દૂધની હારે હારે ઝેરના ટીપા શિવાજીને એટલા માટે પાવશું હું કે હિન્દુસ્તાનની ધરતીમાં ઔરંગઝેબનો મધ્યાન તપે છે અને હિન્દુના મોઢામાં ગાયનું માઉસ નાખી
અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે. અને આની સામે મારો શિવો જેદી 22 વર્ષનો થાય, તરવાર લઈને જેદી ઔરંગઝેબની સામે મારો છત્રપતિ શિવાજી ઉભો હોય, તેદી ઔરંગઝેબના બાપની ત્રેવડ નથી કે મારા શિવાને હરાવી શકે. તેદી આ દુનિયા દગો કરીને ઝેર આપે ને એટલે ઝેરનો બંધાણી બનાવું છું. મારા શિવાને ઝેરે નો કાંઈ કામ કરી શકે. મારો શિવો ઝેરની સામે લડી લે. એટલા માટે હું શિવાજીને મારા ધાવણની હારે હારે, દૂધના ટીપાની હારે હારે ઝેરના ટીપા પાવશું. મારો શિવો ઝેરનો બંધાણી થઈ જાય અને હિન્દુ ધર્મ માટે મારો શિવો તરવાર લઈને એકલો ભીંગાણામાં ઉતરી જાય. અને મારા સનાતન ધર્મને, મારા હિન્દુ ધર્મને, જે હિન્દુના મોઢામાં ગાયનું માંસ મૂકી અને ઔરંગઝેબ ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે, એની સામે મારો શિવો તલવાર લઈને યુદ્ધમાં ઉતરી શકે. એટલે હું શિવાજીને ઝેરના ટીપા પાઉં છું. અને આ છત્રપતિ શિવાજી માટે, આયા જબરજસ્ત હિન્દુ ધર્મ માટે આ ખારવા સમાજે બલિદાન દીધા છે, ત્યારે મને ગાવાનું મન થાય. કંધાન કુખથી જા બાયુની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં, અમ દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં. એ મારા દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં. અને બધાને કહું છું આયતા હૃદયથી કે આ જ્યારે જ્યારે તમારા દીકરાને કે તમારી દીકરીને હાલડું ગાતા હોય, તમે ઘોડિયામાં ખોયામાં હુવારીને આમ દોરી ઝાલીને ફેરવતા હોય, ત્યારે આવા 2 કડીઓ હાલડાના ઉતારી દેજો એના ગળા હેઠે. યાર